હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર દ્વિતીય સત્રાંત પરીક્ષા જે તારીખ 23/4/2025 ના રોજ સામાજિક વિજ્ઞાનનું પેપર લેવાનું છે એનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને આગળના ધોરણના આગળના વિષયના વિડીયો લેક્ચરની નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। ધોરણ 8 વિષય છે સામાજિક વિજ્ઞાન, વાર્ષિક પરીક્ષા પેપર 2025, કુલ ગુણ 80। વિદ્યાર્થી મિત્રો આ સામાજિક વિજ્ઞાનની અંદર 80 માંથી 80 ગુણ સરળતાથી પ્રાપ્ત થઈ શકે, બરાબર। કેવી રીતે આપણે લખાણ કરવું પડે તો એના માટે આ તમારે વિડીયો સંપૂર્ણ નિહાળવાનો છે। તો પ્રશ્ન એક, ટૂંકનો લખો ગમે તે બે। તો આપણે 3 આપીએ છીએ, એમાંથી તમને જે કમ્પ્લીટલી આવડતી હોય એ 2 લખવાની છે। જેમ કે વિધવા વિવાહ, તો પ્રાચીન ભારતમાં વિધવા વિવાહની પ્રથા હતી, પરંતુ પછી આ પ્રથા બંધ થઈ। વિધવાઓના પુનઃલગ્ન માટે સમાજ સુધારકોએ ભગીરથ પ્રયત્નો કર્યા, જેમાં રાજા રામમોહન રાય અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર મુખ્ય હતા। સમાજ સુધારકોએ વિધવા વિવાહ માટે પુસ્તકો, ચોપાનિયા છાપી લોકોને આ માટે જાગૃત કર્યા। મહારાષ્ટ્રમાં મહાદેવ ગોવિંદ રાનડે, રમાબાઈ રાનડે, જ્યોતિરાવ ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે, મહર્ષિ કર્વે, ગોપાલકૃષ્ણ ગોખલે વગેરે પણ વિધવા પુનઃવિવાહ માટે અને બાળ લગ્ન વિરુદ્ધ બહુ જ મોટી ઝુંબેશ ચલાવી। વિધવા આશ્રમોની સ્થાપના કર્યા, દૂષણો સામે પડકાર આપ્યો, સ્ત્રીઓને શિક્ષણ મળે તે માટે સંસ્થાઓ સ્થાપી। ગુજરાતમાં ઈસવીસન 1844માં દુર્ગારામ મહેતાજીએ સુરતમાં માનવ ધર્મ સભાની સ્થાપના કરી લોકોને વહેમ, અંધશ્રદ્ધા અને દોરા ધાગાની પ્રવૃત્તિઓમાંથી છોડાવવા મહત્વપૂર્ણ કાર્ય કર્યું। તો ગુજરાતના મહાન સુધારકો નર્મદ કરશનદાસ, મૂળજી, મહિપતરામ, રૂપરામ, દલપતરામ વગેરે પણ બાળ લગ્ન અને વિધવા વિનાની મનાઈ વિરુદ્ધ આંદોલનો ચલાવ્યા। નર્મદે એક વિધવા સાથે લગ્ન કરી દાખલો બેસાડ્યો હતો। ગવર્નર જનરલ કાઉન્સિલના સભ્ય જે.બી. ગ્રાન્ટે રજૂ કરેલ બિલને, જેને વિધવા પુનઃ લગ્ન અધિનિયમ 1856 તરીકે ઓળખાય છે, આ કાનૂન અંતર્ગત કોલકાતામાં શ્રી ચંદ્ર વિદ્યારત્ન અને કાલીમતી દેવીના વિવાહ થયા। સ્વામી વિવેકાનંદનો ઉપદેશ પેલા ઘણા મિત્રોને 80 માંથી 80 ગુણ લાવે, શું કરવું? તો ભાઈ મેક્સિમમ તમારે પેપર અને પેપરનું સોલ્યુશન કરવું પડે ભાઈ, બરાબર, કારણ કે રિવિઝન મેન છે એ બેસ્ટ છે। તો મિત્રો દરેક વિષયના આશરે 5 જેટલા આપણે પેપરો તૈયાર કરેલા છે। તો ધોરણ 8ના વાર્ષિક પરીક્ષાના આઈએમપી સરસ મજાના 30 થી પણ વધુ પ્રશ્નો ફૂલ ટોટલ, બરાબર। તો આ તમને પેપર શીટ વહેલી તકે લઈ લીજો। આવનારું જે તમારું વર્ષ છે 2025-26, બરાબર, એમાં વિજ્ઞાન વિષય ઘણા મિત્રોને હાર્ડ પડવાનો છે અને પડે છે પણ ખરા। ઓકે, તો એને કલ્પેશ સર વિરેડિયાના વિડીયો જોતા હતા તો મિત્રો એ પણ તમને મળી જશે। વેકેશન માટે ઓફર છે તો વેકેશનનો લાભ લેજો। ઓકે, વિજ્ઞાન થઈ ગઈ વાત, તો ગણિતની થઈ ગઈ। જો આની તમને ખાસિયત કીધું, આ કલ્પેશ સર કોલડિયા છે, તમે આને ડાઉનલોડ કરીને તમારે જેટલી વાર જોવો ને એટલી વાર જોઈ શકશો, એની ટાઈમ એનીવે, બરાબર। હા, એકવાર ડાઉનલોડ કરી લો, નેટની જરૂર નહીં પડે, બાકી તમે જેટલી વાર જોવો એટલી વાર જોઈ શકશો। ગણિત વિજ્ઞાન કોમ્બો ભેગો લેવો હોય તો ભેગો, બંને કલ્પેશ સર વિરેડિયા અને કલ્પેશ સર કોલડિયા। ઓકે, તો આ બધું આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી સામાજિક વિજ્ઞાન હજી તમારે પરેશના વિડીયો જોવાનો બાકી જોઈ લો, બરાબર। સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાય પોથી, આ બધું ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરીએ છીએ ત્યાં જઈને ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે આ પેજ ખુલે। એમાં પેડ કોર્સમાં વિદ્યાર્થી મિત્રો જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાય વિડીયો જોઈ શકો। આવનારા ધોરણ 9ના પણ વિડીયો તમે નિહાળી શકશો। ચાલો, સ્વામી વિવેકાનંદનો ઉપદેશ તો મિત્રો લખેલો છે, બરાબર। આગળ કન્યા કેળવણી, તમારે તો કોઈ પણ શું લખવાના છે? 2 લખવાના છે, હકારાત્મક વિચારો ધરાવતો હતો। ત્યાર પછી જોડકા જોડવાના છે। રાજા રામમોહન રાય, બ્રહ્મો સમાજની સ્થાપના, રવિન્દ્રનાથ ટાગોર, શાંતિ નિકેતન, દયાનંદ સરસ્વતી, સ્વામી શ્રદ્ધાનંદના ગુરુ, સ્વામી વિવેકાનંદ, પહેલા અન્ન પછી કર્મ। ત્યાર પછી આગળ વધીએ। 3 નીચે આપેલા પ્રશ્નોના 2-3 વાક્યોમાં જવાબ લખો, ગમે તે 3 લખવાના છે। ભારતના લોકોએ શા માટે સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો? ગાંધીજીએ અસહકાર આંદોલન શા માટે મોકૂફ રાખ્યું? કાંકોરી ટ્રેન લૂંટમાં કોને કોને ફાંસીની સજા કરવામાં આવી હતી? રોલેટ એક્ટ કાયદામાં શું જોગવાઈ હતી? ખાલી જગ્યા પૂરો। ચલો દિલ્હીનું સૂત્ર સુભાષચંદ્ર બોઝે આપ્યું? મદનલાલ ઢીંગરાએ વિલિયમ વાયલીને લંડનમાં ભર બજારે ગોળી મારી હતી? ગાંધીજીએ રોલેટ એક્ટને કાયદાને કાળો કાયદો કીધો?
બાળ ગંગાધર તિલકે કહ્યું હતું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે, તેને હું લઈને જ જંપીશ. એક એક વાક્યમાં જવાબ આપો. વડોદરા કલા ભવનની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? મહારાજા સયાજીરાવ દ્વારા. કાલીઘાટ ચિત્રશૈલી જોવા તમારે ભારતના કયા રાજ્યમાં જવું પડે? બંગાળ રાજ્યમાં. બ્રિટિશ સરકારે રાજા રવિ વર્માને શેનો ખિતાબ આપ્યો હતો? કેસરી હિંદનો. બિલ્વા મંગળે કયા ચિત્રકારનું પ્રખ્યાત ચિત્ર છે? રવિશંકર રાવળનું. ખરા ખોટા? અજંતા અને ઇલોરાની ગુફાઓમાં વિશ્વવિખ્યાત ચિત્રો ગુપ્ત સમયકાળ દરમિયાન નિર્માણ પામ્યા હતા. ખરું. જૈન શૈલીને ગુજરાત શૈલી પણ કહેવામાં આવે છે. ખરું. ભીમબેટકાના ગુફા ચિત્રો મધ્યપ્રદેશમાં જોવા મળે છે. ખરું. ત્યાર પછી જહાંગીર મુગલ બાદશાહ દ્વારા ચિત્રશાળાની સ્થાપના કરવામાં આવી હતી. ખરું. નીચે આપેલા પ્રશ્નોના 2-3 વાક્યોમાં જવાબ લખો, ગમે તે 4. અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે ભારતે સાધેલ પ્રગતિથી 2 થી 3 વાક્યોમાં જણાવો. તો એ જણાવેલી છે. જુનાગઢ રાજ્યનું ભારત સંઘમાં કેવી રીતે વિલીનીકરણ થયું? બરાબર, તો આરજી હુકુમતની સ્થાપના દ્વારા. શ્વેત ક્રાંતિ વિશે સમજાવો. નવ ગુજરાતના પ્રથમ રાજ્યપાલ મહેંદી નવાઝ જંગ અને પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતા હતા. સ્વતંત્ર ભારતની સામે કયા કયા પડકારો હતા? બરાબર, તો સરસ મજાના મુદ્દા વાઇઝ મિત્રો આપેલા છે. બરાબર, ટોપિક વાઇઝ. ચલો વર્ગીકરણ કરો. કૃતિ આધારિત, પશુ આધારિત, વન આધારિત. તો મિત્રો કૃષિ આધારિત હોઈ શકે પણ કૃતિ પણ આધારિત. સુતરાઉ કાપડ, મકાન નિર્માણ, પશુ આધારિત ચર્મ માંસ, વન આધારિત કાગળ શણ. મુદ્દાસર ઉત્તર લખો. તીડ પ્રકોપ વિશે સમજાવો. તીડ પ્રકોપ વિશે સમજાવો. જો તીડ પ્રકોપ છે એમના વિશે તમારે સમજાવવાનું છે. મહામારીથી ઊભી થતી પરિસ્થિતિ વર્ણવો. મહામારી આપણે ખબર છે, કોરોના મહામારી ગઈ, કેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી? બરોબર ને. દાવાનળ કયા કયા સંજોગોમાં ફાટી નીકળે છે? દાવાનળ. ઓકે. વિકલ્પો લખો સાચો. નીચેના પૈકી કઈ આપત્તિનો સમાવેશ માનવ સર્જિત આપત્તિમાં થતો નથી? ભૂકંપ. નીચેનામાંથી કઈ આપત્તિની પૂર્વ આગાહી કરી શકાય છે? વાવાઝોડું. ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તાર પશ્ચિમ બંગાળમાં દાર્જિલિંગ, ગુજરાતમાં સાપુતારા. WHO નું પૂરું નામ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. તીડ કઈ વનસ્પતિને નુકસાન પહોંચાડતો નથી? લીમડો. કઈ સાલમાં કોરોનાના પ્રકોપની અસરોથી સમગ્ર વિશ્વએ મુશ્કેલી અનુભવી? 2019-20. નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો, ગમે તે 2. જિલ્લા અદાલતની સત્તા અને કાર્યો વિશે નોંધ લખો. બરાબર. ત્યાર પછી જાહેર હિતની અરજી સમજાવવાની છે. વડી અદાલત અને સર્વોચ્ચ અદાલતનો આપણે શું આપવાનું છે? તફાવત. 2 મુદ્દામાં. ખાલી જગ્યા પૂરો. ગુજરાત રાજ્યની વડી અદાલત અમદાવાદ શહેરમાં છે. ન્યાયદેવીએ જમણા હાથમાં ત્રાજુ ધારણ કરેલ છે. ભારતમાં સર્વોચ્ચ અદાલતનો પ્રારંભ 1950ના વર્ષમાં થયો હતો. મકાન, જમીન કે અન્ય સંપત્તિના હક અંગેના દાવાઓ દીવાની દાવાઓ કહેવાય છે. નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો, ગમે તે 2. સામાજિક અસમાનતા માટે કઈ બાબતો જવાબદાર ગણી શકાય? બાળ અધિકાર વિશે સમજાવો. રેડી? આગળ. સામાજિક ન્યાય માટે સરકારી યોજનાઓ વિશે ટૂંકમાં જણાવો. ત્યાર પછી 2-3 વાક્યમાં જવાબ આપો, ગમે તે 3. મૂળભૂત જરૂરિયાતો વિશે સમજ આપો. માર્ગ અકસ્માતના કોઈ પણ 2 કારણો જણાવો. કૃષિ ક્ષેત્રે આવેલ પરિવર્તન સમજાવો. અને છેલ્લે શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રે સરકારની ભૂમિકાઓ જણાવો. સરકારની શું ભૂમિકા છે? તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન થઈ ગયું. તો તમે બધા મિત્રોને 80માંથી 80 ગુણ પ્રાપ્ત થાય, શુભકામના. બરાબર. તો ખાસ ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો. તમને કેવું લાગ્યો વિડીયો? બરાબર, ચોક્કસથી કમેન્ટ કરજો. અને હા, તમે જે ઓલી વાત કરતા હતા પેપર મોકલવાની, બરાબર, વ્યવસ્થિત ફોટા પાડી અને સરસ મજાની PDF બનાવી, બરાબર, અથવા તો પેપર વ્યવસ્થિત ફોટા પાડી અને નંબર ઉપર વોટ્સએપ કરજો. જે ફ્રીમાં છે, સાંભળજો. પહેલા તમે મારી આખી વાત સાંભળી લેજો, વોટ્સએપ કરજો. બરાબર. હવે સાંભળજો. તમે જે પેપર મોકલશો ને આપણે એક્ઝામ પેપરમાં મૂકીશું, એટલે ગુજરાતના બધા જિલ્લાના, નગરપાલિકાના, બરાબર, બધાના પેપર ત્યાં આવી જશે. ઓકે, એટલે તમને ખબર પડે કે કયા પ્રશ્નો આપણે આપ્યા હતા અને કઈ કઈ જગ્યાએ પૂછાણા છે. બરાબર. આપણે જે IMP આપેલું હતું કેવું છે. ઓકે, બધાને ઓલ ધ બેસ્ટ. અને 9મા ધોરણના મિત્રો વિડીયો લેક્ચરના પ્લાન છે, વહેલી તકે મેળવી લેજો. ટૂંક સમય માટે ઓફર છે. તો અસ્તુ. જય હિન્દ, જય ભારત.